એક સમયે હસ્તિનાપુરના રાજમહેલમાં એક ભવ્ય સભા ભરાઈ હતી. ચારે બાજુ રાજાઓ, મહારાજાઓ અને પ્રખ્યાત યોદ્ધાઓની હાજરીથી મહેલ ઝગમગી રહ્યો હતો. પરંતુ આ ભવ્યતાની વચ્ચે એક એવી ઘટના બનવાની હતી જે ઇતિહાસના પાનામાં હંમેશા માટે અંકાઈ જવાની હતી. દ્રૌપદી, 5 પાંડવોની પત્ની અને પાંચાળની રાજકુમારી, આ સભામાં એક દુઃખદ પરિસ્થિતિમાં ઊભી હતી. યુધિષ્ઠિરે પાસામાં હારીને પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું અને દુર્યોધનના કહેવાથી દુશાસન તેમની પત્ની દ્રૌપદીને સભામાં ખેંચી લાવ્યો હતો. સભામાં બેઠેલા દિગ્ગજ રાજાઓ અને મહાત્માઓ ચૂપચાપ જોતા રહ્યા, પરંતુ કોઈએ દ્રૌપદીના અપમાનને રોકવાની હિંમત ન કરી. દુશાસન દ્રૌપદીનું ચીરહરણ કરવા લાગ્યો અને દ્રૌપદીના હૃદયમાં ભય, ગુસ્સો અને નિરાશા ઉભરાઈ. દ્રૌપદીએ પોતાના પતિઓ તરફ, પછી ભીષ્મ, દ્રોણ અને વિદુર તરફ નજર ફેરવી, પરંતુ કોઈએ મદદ ન કરી. તે ક્ષણે દ્રૌપદીનું હૃદય એક જ નામનો જાપ કરવા લાગ્યું, શ્રી કૃષ્ણ. તેણે બંને હાથ જોડી આંખો મીંચીને બોલી, હે ગોવિંદ, હે દ્વારકાધીશ, મારી લાજ રાખો, હું તમારી શરણે છું. અચાનક સભામાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. દુશાસન દ્રૌપદીનું ચીર ખેંચતો રહ્યો, પરંતુ ચીર ખૂટવાનું નામ જ ન લેતું. યાર્ડોના યાર્ડો સાડી લંબાતી ગઈ અને દુશાસનના હાથ થાકી ગયા. સભામાં બેઠેલા લોકો આશ્ચર્યથી જોતા રહ્યા. આ કેવો ચમત્કાર હતો! દૂર દ્વારકામાં બેઠેલા શ્રી કૃષ્ણે તેમની પ્રિય સખી દ્રૌપદીની પુકાર સાંભળી. તેમના હૃદયમાં દયા અને ન્યાયનો પ્રકાશ જાગ્યો. શ્રી કૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી દ્રૌપદીની લાજ બચાવી. દુશાસન થાકીને નિરાશ થઈને બેસી ગયો અને સભામાં એક અજાણ્યો ભય છવાઈ ગયો. દ્રૌપદીએ આંખો ખોલી અને હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપાર વિશ્વાસ અનુભવ્યો. તે સમજી ગઈ કે જે ભક્ત સાચા હૃદયથી શ્રી કૃષ્ણની શરણે જાય છે, તેની રક્ષા માટે ગોવિંદ હંમેશા હાજર હોય છે. સભામાં શાંતિ છવાઈ અને દ્રૌપદીનું માથું ગર્વથી ઊંચું થયું. આ ઘટનાએ સૌને શીખવ્યું કે શ્રી કૃષ્ણ માત્ર એક યોદ્ધા કે રાજા નથી, પરંતુ ન્યાયના રક્ષક અને ભક્તોના સાચા સખા છે. જ્યાં ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય, અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય નિશ્ચિત છે. જય શ્રી કૃષ્ણ.